કાલોલ તાલુકાના સમા ગ્રામ પંચાયત સરપંચ તથા તલાટી દ્વારા ગેરરીતિ આચરવા અંગે અરજી દાખલ કરવામાં આવી. કાલોલ તાલુકાના સમા ગામમાં જાગૃત નાગરિકો દ્વારા સરપંચ અને તલાટી દ્વારા ગેરરીતિ અંગે અગાઉ પણ 2017થી 2021 સુધી થયેલા અનેક ગોટાળા અંગે અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તપાસ હાથ ધરી નથી, જેથી 2021થી 2023 સુધીના કામ જોતા તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેથી ફરીથી અરજી 11/9/2023ના રોજ કરી છે. અરજી સાથે જોડાયેલ બિડાણ દ્વારા સાફ જોવામાં આવી રહ્યું છે કે કેટલી હદે સરપંચ અને તલાટી દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે, છતાં પણ જો તંત્ર ના જોવા માંગે તો શું સમજવું? હવે જો તપાસ ના કરવામાં આવે તો નાગરિકો દ્વારા આગળ અરજી કરવાની પણ ચીમકી આપી છે. હવે જોવાનું એ રહ્યું કે તપાસ કરવામાં આવશે કે પહેલાની જેમ આ અરજી પણ કાગળ બની રહેશે. તે થયા હતા એમાં અમને એવું લાગ્યું કે આમાં કંઈક ગોટાળા હોય એવું લાગે છે, તો અમે એની તપાસની માગણી કરી. જે તારીખ 28/8/2023ના રોજ અમે આવેદનપત્ર આપ્યું અને અરજી આપી હતી. એના અનુસંધાને અમે ફરીવાર આવ્યા કે અમારી અરજીનું કોઈ સમાધાન થાય અને વહેલી તકે અમારી તપાસ થાય. આ અગાઉ પણ તમે અરજી આપેલી, તો એના જવાબમાં તમને શું મળ્યું? એના જવાબમાં અમને એ જવાબ મળ્યો કે તમારી તપાસ વહેલી તકે થશે. અને હજુ પણ તપાસ નહીં થાય તો આગળના તમારા પગલાં શું રહેશે? હજુ બી અહીંયા બી તપાસ અમારી થાય નહીં તો અમે આગળ જઈને અને આગળ કાર્યવાહી અમે આગળ કરીશું. તમારું નામ? મનોજકુમાર પર્વતસિંહ પરમાર, ગામ સમા.